જે મેઇન મારો નેગેટિવ હતો પોઈન્ટ એ છે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન, જેમાં હું એટલો કોન્ફિડન્ટલી હું ઇંગ્લિશ બોલી નથી શકતી. My name is Dipali Patel and I recently got my UK student visa and now I share my whole experience with Sky Heaven Immigration. પહેલાં તો મારે કોઈ UK જવાનો પ્લાન નહોતો. દેન મેં સોશિયલ મીડિયા થ્રુ 2-3 જગ્યાએ ઇન્ક્વાયરી કરી, બટ મને એવો કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નહોતો. દેન અહીંયા હું કાઉન્સેલિંગ માટે આવી હતી UK માટે, જેમણે મને પ્રોપર ગાઈડન્સ આપ્યું, લાઈક એમના જે પ્લસ પોઈન્ટ છે, નેગેટિવ પોઈન્ટ છે, બધા જ મને ક્લિયર કર્યા. આઈ એમ ધ ઓનલી ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ્સ, સો એમને તો એવો કોઈ વિચાર હતો નહીં કે મને અબ્રોડ મોકલવાનો. મેઇન તો એમને એ જ હતું કે લાઈક ત્યાં જઈને બી મારી છોકરી એકલી હશે તો કઈ રીતે મેનેજ કરશે બધું. તો એ જે બી ડાઉટ હતા એ બધા જ ક્લિયર કર્યા. એન્ડ ધેન પછી એમને થયું કે ના, સ્કાય હેવન ઇમિગ્રેશનમાં આટલો બધો સપોર્ટ મળે છે તો ઇન ફ્યુચર બી મારી છોકરીને કંઈ જ ઇશ્યુ નહીં. હા, કઈ રીતનું એપ્લિકેશન પ્રોસેસ હશે, વિઝા ફીસ ને બધું જ A to Z મને ફર્સ્ટ ડે જ ક્લિયર કરાવ્યું. વિધિન 1 વીકમાં મને ઓફર લેટર આપી દીધો હતો હાથમાં. વિઝા ફાઇલ થઈ ગઈ અને વિધિન 1 વીક યા 2 વીકમાં મારા વિઝા બી આવી ગયા હતા. જે મેઇન મારો નેગેટિવ હતો પોઈન્ટ એ છે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન. કહેવાય ને કે પ્રેક્ટિસની જરૂર હતી. એ મને સ્કાય હેવન ઇમિગ્રેશનમાં મને પ્રોપર ગાઈડન્સથી જે મેમ પ્રિપરેશન કરાવે છે QA સેશન, એટલે લાઈક એ તો મને છે ને ઇઝીલી ક્લિયર થઈ ગયું હતું મારું ઇન્ટરવ્યૂ પ્રિપરેશન. ટાઈમ ટુ ટાઈમ મને રિસ્પોન્ડ મળતો હતો પ્રોપર, જે ક્યાંય બીજી કન્સલ્ટન્સીમાં અત્યાર સુધી મેં નથી જોયો કે મળ્યો હોય. એન્ડ સ્કાય હેવન ઇમિગ્રેશન સાથેની મારી જે જર્ની રહી છે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની અનફોર્ગેટેબલ હતી, જે હું કહેવાય ને કે લાઈફ ટાઈમ યાદ રાખીશ.